શું અમેરિકન ડ્રીમ હવે માત્ર એક સપનું થઈ ગયું છે? ગઈકાલ સુધી જે લોકો ડોલરમાં કમાવાના સપના જોતા હતા, આજે તેમાંથી દર 10માંથી 4 ભારતીયો અમેરિકા છોડવા માંગે છે. જી હા, કાર્નેગી એન્ડોમેન્ટના લેટેસ્ટ સર્વે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આખરે કેમ થયું છે આ મોહભંગ? ચાલો તેના કારણો જાણીએ. તો પહેલું કારણ છે રાજકીય અસ્થિરતા. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વધતું ધ્રુવીકરણ અને અમેરિકા ફર્સ્ટની નીતિએ ભારતીયોને અસુરક્ષિત અનુભવ કરાવ્યો છે. બીજું મોટું કારણ છે ગ્રીન કાર્ડનો અનંત ઇંતજાર. અમુક કેટેગરીમાં તો આ વેઇટિંગ પીરિયડ 70 વર્ષ સુધી પહોંચી ગયો છે, એટલે કે રિટાયરમેન્ટ થઈ જશે તો પણ નાગરિકતા તો નહીં મળે. અને ત્રીજું કારણ છે મોંઘવારી. અમેરિકામાં એક બાળકને ઉછેરવાનો ખર્ચ હવે 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ભાડા અને હેલ્થ કેરના બિલ મધ્યમ વર્ગની કમર તોડી રહ્યા છે. બીજી તરફ ભારતની વધતી ઇકોનોમી અને બેંગલુરુ, હૈદરાબાદ જેવા ટેક હબ્સ હવે રિવર્સ બ્રેઇન ડ્રેડ કરાવી રહ્યા છે. ભારતીયો હવે કેનેડા, ઓસ્ટ્રેલિયા કે દુબઈ જેવા દેશો તરફ વળી રહ્યા છે, અથવા તો પોતાના વતન ભારત પાછા ફરી રહ્યા છે. જે સમુદાય અમેરિકાના ટેક્સમાં 6% ફાળો આપે છે, જો એ જ ત્યાંથી નીકળવા લાગશે તો અમેરિકા માટે આ ખતરાની ઘંટડી છે. તમારું શું માનવું છે? શું હવે ભારત જ કામ કરવા માટે શ્રેષ્ઠ જગ્યા છે? કમેન્ટમાં જણાવો. અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV13 ગુજરાતી.